અંજારમાંથી ઢોર ભરીને નીકળતી ગાયોનો પીછો કરનાર રબારી યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવતા અંજાર શહેરમાં વાતાવરણ તંગ બન્યું હતું। રબારી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં અંજાર પોલીસ મથકે ધસી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધવાની માંગ કરી હતી। ત્યારે પોલીસે વિધિવત ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળ્યું હતું। તો સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ અંજારથી ભચાઉ તરફ મોટા વાહનમાં ઢોર ભરીને લઈ જવાતા હતા। આ ઢોર ભરેલા વાહનની આગળ પાછળ બે અન્ય કાર પાયલોટિંગ કરતી હતી। તેવામાં રબારી સમાજના યુવાનોએ આ વાહન પર શંકા જતા તેનો પીછો કરવામાં આવ્યો હતો। ઢોર ભરેલા વાહનનો પીછો થતા તે વાહનો ભચાઉના નંદગામથી પરત ફર્યા હતા અને ઢોર ભરેલી ગાડીનું પાયલોટિંગ કરતી એક કારે રબારી યુવાન સાથે ધાકધમકી કરી હતી અને તેનો પીછો કરીને અંજારના ગંગાનાકા પાસે જીવાભાઈ રબારી નામના યુવાનને હાથમાં છરીના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કરાયો। આ ઘટનાને પગલે રબારી સમાજ અંજાર પોલીસ મથકે ધસી આવ્યો હતો। સમાજના આગેવાનોએ પોલીસને 307ની કલમ તળે ગુનો નોંધવા દબાણ કર્યું હતું અને વિધિવત FIR નોંધીને તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે। અંજારના PI ગોઢાણીયા સાથે લાંબી બેઠક બાદ સમગ્ર ઘટના મુદ્દે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી।